નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3 આ ભાગ નંબર 3ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 10મો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની। તે પહેલાં નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે ભાગ 3માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો। તો જોઈએ વિભાગ એ છે ગદ્ય વિભાગ, જેમાં અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો, જેમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો એમાં આવશે નિબંધ। વિનોબા ભાવેનું જન્મસ્થળ તો એમાં આવશે ગાગોડે। ત્યાર પછી બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું ભૂખ ન લાગવા છતાં તે ખાય તેને શું કહેવાય? વિકૃતિ કહેવાય। ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે। પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે। સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું। ત્યાર પછી ક છે એક એક વાક્યમાં ઉત્તર, જેમાં પહેલું પ્રકૃતિને સમજવા લેખકે શું કહ્યું છે? તો આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે। સાચો આનંદ કોને કહેવાય? તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તે સાચો આનંદ છે। ભારતની શબ્દ પરંપરા આજ સુધી અખંડ કેમ છે? તો ભારતની ભાષાએ 10,000 વર્ષથી જૂના શબ્દો જાળવી તેમાં નવા અર્થ ઉમેરી અને નવા શબ્દો બનાવીને પોતાની અખંડ શબ્દ પરંપરા ટકાવી રાખી છે। લેખકના મતે માણસને શેનું પૂરતું જ્ઞાન નથી? તો લેખકના મતે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી। 10મું છે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે। ડ છે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેમાં 12મું છે વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? તો મિત્રો જવાબ આવશે વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ। જે બાબતમાં સાવધ રહેવાની જરૂર છે, પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી લેવાલાયક ઘણું છે, એ લેવું, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી। એમની વિકૃતિ અપનાવવાની નથી, એમની એટલી સંસ્કૃતિ છે તેટલી જ અપનાવવાની છે। 13મો છે પ્રાચીન સમયમાં કોઈ ઋષિમુનિ આજે આવે તો શું કહેશે? તો પ્રાચીન સમયના કોઈ ઋષિમુનિ આજે આવે તો આપણને તેમને આપણો બાહ્યાવેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે, આ મારા સંતાનો છે। ત્યાર પછી ઈ છે મિત્રો નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખવાના છે। તો જેમાં 14મો છે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, લેખકના આ વિધાનને સ્પષ્ટ કરો। તો ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે। પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો થયા અને તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા, અનેક શાસ્ત્રો પણ રચાયા। બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહ આશ્રમના નિયમો, વાનપ્રસ્થન ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેના આદર્શ, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા, આવા અનેક પ્રયોગો ભારતમાં થયા। એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન ને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા। એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી। માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી। આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે। એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે। વિનોબા ભાવેનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે। 15મો ક્વેશ્ચન છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં વ્યક્ત ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ જણાવો। તો એમાં જવાબ આવશે મિત્રો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે, તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે। ભારતીય સંસ્કૃતિએ અખંડ પરંપરા જાળવી રાખી। ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી। ભારતીય સંસ્કૃતિ એ
સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. વિભાગ સી છે વ્યાકરણ વિભાગ. સૂચના મુજબ કરવાનું છે, જેમાં 16મું નીચેના શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખવાની છે. પહેલું છે આધ્યાત્મિક, બીજું પ્રકૃતિ, ત્રીજું અદ્વિતીય, અજોડ, નિત્ય અને સાર. ત્યાર પછી 18મું છે નીચે આપેલા શબ્દોના ધ્વનિઓ છૂટા પાડવાના છે. તો પ વત્તા ર વત્તા આ વત્તા ચ વત્તા ઈ વત્તા ન અને અ. તો એનાથી થશે પ્રાચીન, શાશ્વત અને પ્રકૃતિ. આના તમારે અહીંયા જોઈ શકો છો છૂટા પાડેલા. ત્યાર પછી 19મું છે નીચેની રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો. તો રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર થશે પહેલું ભારત, તો વ્યક્તિવાચક છે. માણસ જાતિવાચક છે અને ભૂખ તો ભાવવાચક છે. 20મું છે શબ્દોમાં કયો પ્રત્યય લગાવેલો છે તે જુઓ. ભારતીય તો ઈય પ્રત્યય પર પ્રત્યય લાગેલો છે. વિજ્ઞાનમાં વી પૂર્વ પ્રત્યય લાગેલો છે. અખંડમાં પૂર્વ પ્રત્યય લાગેલો છે અ. અને વૈદિકમાં ઈક પ્રત્યય પર પ્રત્યય લાગેલો છે. લિંગ ઓળખાવાના છે. તો શ્રમ તો પુલ્લિંગ છે. ભાષા સ્ત્રીલિંગ છે. ગૌરવ નપુંસકલિંગ છે, જ્યારે હિમાલય એ પુલ્લિંગ છે. નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધવાના છે. પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે તો પોતાને. આ ભૂખંડને એક દેશ માનવો, તેમાં આવશે આ. નીચેના શબ્દોની સંધિ જોડો. ઇતિ વત્તા આદિ ઇત્યાદિ, ને વત્તા અન તો નયન, હિમ વત્તા આલય તો હિમાલય. 24મું છે નીચેના શબ્દોની સંધિ જોડો. છોડો. નિરંતર તો નિહ વત્તા અંતર, દુર્લભ તો દુ વત્તા લભ. સમાસના પ્રકાર કહેવાના છે. શબ્દ પરંપરા તો તત્પુરુષ, પુણ્યભૂમિ કર્મધારય, ખટ દર્શન તો દ્વિગુ સમાસ. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો. પ્રાચીન તો અર્વાચીન, સ્નિગ્ધ તો કઠણ, અક્રાંતિયુ તો મિતાહારી, અખંડ તો ખંડિત, શાશ્વત તો નાશવંત. નીચેના વાક્યનો કાળ ઓળખાવો. પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે તો ભવિષ્યકાળ. આપણે જાતે મહેનત કરવાનું ટાળ્યું તો ભૂતકાળ. નીચેના વાક્યનો કાળ ઓળખાવાનો છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, વર્તમાનકાળ. અહીં એકતાનું જ દર્શન થાય છે, વર્તમાનકાળ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, ભવિષ્યકાળ. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, ભવિષ્યકાળ. રૂઢિપ્રયોગના અર્થ. મહેનત લૂંટવી તો પરસેવાની કમાણી પચાવી પાડવી. વાક્ય છે શેઠે ગરીબ મજૂરની મહેનત લૂંટી અને તેમનો પૂરો પગાર આપ્યો નહીં. ઉપર ઉઠવું તો ચડિયાતા થવું. વાક્ય છે જરા અમથી વાતમાં તે તરત જ ઉપર ઉઠીને ગુસ્સે થઈ ગયા. 30મું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. વધારે પડતું ખાનારું, અક્રાંતિયું, મુશ્કેલીથી તૂટે તેવું તો ચવડ. વાક્ય રૂપાંતરણ કરો. માણસ સુખ અને આનંદ શોધે છે, કર્મણી બનાવો તો માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. નિષેધ વાક્ય બનાવો તો આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પાછળ રહ્યા નથી. વિભાગ ડી છે, એમાં 32મો ક્વેશ્ચન છે નિબંધ આપણા તહેવારો અને ઉત્સવો. તો આપણે સરસ રીતે અહીંયા લખેલું છે, જેને આપણે સ્ક્રોલ કરી અને જોઈ લઈએ. થોડું તમે વિડીયો પોઝ કરીને પણ લખતા જજો મિત્રો. અને બહુ લાંબો નિબંધ આપણે લખેલો નથી, બહુ નાનકડો એવો નિબંધ લખેલો છે, જે તમારે જોઈ લેવાનું છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.